આવતીકાલે રાજ્યોના સહકાર મંત્રીઓની મંથન બેઠક છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠકનું આયોજન કરાયું છે। 2 લાખ નવી PACS સ્થાપનાની યોજના છે। ડેરી અને મત્સ્ય ઉદ્યોગને મજબૂત બનાવવા પ્રયાસ થશે। ગ્રામીણ રોજગાર અને આવક વધારવાનો પણ આ એક પ્રયાસ છે। મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા। ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે। જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવી લીધા। મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ। જનાક્રોશ સભામાં ઉઠ્યો છે મુદ્દો। જેની ઠુમરની ભાજપના મહિલા મંત્રીઓ પર ચૂટકી। ભાજપના મહિલા મંત્રીઓની મોંઘી સાડીઓનો મુદ્દો। મહિલા મંત્રીઓ મોંઘી સાડીઓ પહેરવા મંત્રી બને છે। 20,000 રૂપિયાની સાડીઓ પહેરી વિધાનસભામાં આવે છે। મહિલાઓના પ્રશ્ને મૌન ધારણ કરે છે એવું તેમણે કહ્યું। ભાજપ ધારાસભ્યો ક્યારે મહિલાઓના મુદ્દા ઉઠાવતા નથી। મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી।